ભુજની તદ્દન નજીક આવેલ ભારાપર ગામના સરપંચની આજે રહસ્યમય સંજોગોમાં કરપીણ હત્યા કરાતા સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચી જવા પામેલ છે। આ ઘટનાની મળતી પ્રાથમિક વિગતો મુજબ આજે બપોરના સમયે ભારાપરના બસ સ્ટેશન પાસે 4 વ્હીલર ગાડી નીકળી હતી, જે રસ્તા પર સાવ આડી અવળી ચાલતી હતી। તેથી ત્યાં ઉપસ્થિત તમામ લોકોનું ધ્યાન આ ગાડી તરફ ખેંચાયું હતું। ત્યારે લોકોએ જોયું હતું કે આ ગાડી ગામના સરપંચ શ્રી માયાભાઈ શિવજી ચાવડા ચલાવી રહ્યા હતા। થોડી આગળ જઈને આ ગાડી થોભી જતા ગામ લોકોએ ગાડી પાસે જઈને તપાસ કરતા માયાભાઈને ગળામાં તથા છાતીના ભાગે કોઈએ છરી મારી હોય તે પ્રકારના નિશાન સાથે ગંભીર ઈજા જોવા મળી હતી। તેથી ગામ લોકો અને તેમને તાત્કાલિક અન્ય વાહનમાં ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। ભુજની પાસે આવેલ સમૃદ્ધ ગણાતા ભારાપર ગામે બનેલ આ ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચાવી દીધેલ છે અને આ અંગે પોલીસે તાબડતોબ તપાસ હાથ ધરી છે। આજરોજ ભારાપરના સરપંચ માયાભાઈ સવજીભાઈ ઉંમર વર્ષ 40ના છે। તેઓ આજરોજ ભુજ ગામે આવેલા અને પછી ફરજ જતા હતા। દરમિયાનમાં ભારાપર પહોંચતા ત્યાં રસ્તામાં કોઈ માણસોએ અજાણ્યા માણસોએ છાતીના ભાગે, ગળાના ભાગે તથા જમણા પગની પીંડી ઉપર તીક્ષ્ણ હથિયારના ઘાથી ઈજા કરી ભાગી ગયેલ અને આ માયાભાઈને ભુજ હોસ્પિટલ લાવતા રસ્તામાં જ એક્સપાયર થઈ ગયા છે। શું લાગે છે પોલીસને પ્રાથમિક તપાસમાં? પ્રાથમિક તપાસમાં કોણ અજાણ્યા માણસો શું છે હજી કંઈ હકીકત મળેલી નથી, છતાં તેમના સગા સંબંધીઓ આ તે આજુબાજુના માણસોને પૂછી અને આમાં ભાર મેળવવામાં આવશે। રાજકીય રીતે મોટું નામ તો નહોતું, ગામના સરપંચ હતા છેલ્લા 3 વર્ષથી, બરાબર। અને આ લોકોને ક્યાંય છેલ્લા 5 વર્ષમાં કે છેલ્લા 5-6 મહિનામાં કોઈ ઝઘડો આ તે કોના સાથે અદાવત હતી એ લોકો હોઈ શકે, પણ એ તપાસનો વિષય છે। કોણ હોઈ શકે તપાસ કર્યા બાદ જ ખબર પડશે।